ચાલશે શું થાય છે મને ખબર નથી પડતા. પેલા છે ને હું ને હર્ષી ગામમાં ખાટલા ભરતા હતા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો હવે પ્રીતિ છે ને આજ હુતા વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે એને મજા નથી. શું થાય છે? મને મમ્મી કઈ સારું નથી લાગતા. એવું તો રહેવાનું થોડાક દી વિધા છે ને હવે થી એવું થાય પછી નહીં થાય. મને લાગે કहाँ जाओगे? कहीं नहीं जाना तेरे को कहते તમારું મન જાણે. को चलिए વાડીએ ન જવા, ગારો બહુ છે, વરસાદ કેવો આવી ગયો એટલે ન જવાય. રેડી? ઘરે સારું નથી લાગતું. એટલે પંખો ચાલુ કરી નહીં બંધ રાખીને. કઈ સારું નથી લાગતા. તો ભાઈ ચાલો આપણે છે ને આજ પ્રીતિનો ખાટલો ભરવાનો છે. પ્રીતિ હેઠે હુવે છે, આગળ ગાડલે હુવે, રાતે 3 જગ્યા ઓલો મીંદડી બસા ફેરે એમ ફરે. તો આજ ખાટલો ભરી લેવો છે. ખાટલો લાવવા કેટલા દિવસ તમે ભરવાનો ટાઈમ નહોતો, તો આજ ખાટલો ભરી લેવો છે. અને ખાસ કરીને ભાઈ તમને છે ને આજ મારા જૂના ટિકટોકના વિડીયો બતાડી, કેમ કે મારા પાસે પડ્યા છે પહેલાંના ટિકટોક, ઘણા સમય પહેલાંની વાત છે. હું તમને હમણાં બધું કહું, ખાટલો ભરાઈ જાય ને પછી તમને વિડીયો બતાડું. પછી કેટલા ટાઈમ પહેલાં મેં શરૂઆત કરી હતી, તે કેવો મોબાઈલ પહેલાં લીધો તો મેં એ તમને આડી કહું, ને કેટલા વર્ષ પછી મને થોડીક આમ સફળતા મળી છે, કેટલી મહેનત પછી. તો કાંઈ નહીં, વ્લોગમાં રહેતો ઠાઠુંથી બહુ મજા આવી છે. પહેલાં ખાટલો ભરી લઈને પ્રીતિનો, પછી બધા આગળની પ્રોસેસ કરીએ. ત્યાં પ્રીતિને થોડુંક મૂડ આવી જાય. હા, આગળ મસ્તનું ચા તો પીવો નહીં, હા ચા એને ભાવતો નથી. ચાલો તમે ખાટલો બતાડી દો. તો આપણો આ ખાટલો છે પ્રીતિ માટે. આ ખાટલો, આ દોરી હું ટેકોલા પાયા ડટ્ટા લબરના ક્યાં છે? કઈ ખાનામાં? આમાં આમાં કબાટમાં આમ હામાં છે કે ચડી જાય કે ન ચડે? આવડે આ તો એ તો પકડી હતી મેં પેલા. આમાં છે બબલું, જો બબલું ખાઈ લે પેલા. ચાલો જોઈ લઈ ડટ્ટા. પેલા બંધ કરી દઈ. પેલા આને કરવાનો છે ફિટ. કેમ થાય? આવી જાય? આવી જાય ને. ચલો લેવા રેડી. ખાટલો ભરવાનું ચાલુ કરી દીધું છે. એમાં બળિયાની જરૂર પડશે ને હર્ષિલ આમ પાંચ જ બાંધે છે. પહેલાં આડું બાંધી દેવાનું, પછી આ બળિયો છે ને અને આ રીતે રાખીને આંટી મારી દેવાની, પછી ભરવાનું ચાલુ કરી દેવાનું. 2 વીંટા પૂરા થાય એટલે ખાટલો ભરાઈ જાય. તો વ્લોગમાં રહેજો, આગળ ખાટલો ભરાઈ જાય. ખાટલા ભરાઈ જાય તો હવે મોજ થઈ જાય, કેમ કે એકલા હોઈ જવાની હોય. સેટી ઉપર વાતો નથી, હેઠે હોવાય જાય કાંઈ પ્રોબ્લેમ નથી, પર હેઠે છે ને અંદર જીવડા વયો જાય, કોળી જાય, એવા થાય. તો ચલીએ અમારો ખાટલો ભરાઈ જાય. મારા સાહબ મારમાં ભટકા રહે. આ જઈ છે બે ભાઈ આપણે ખાટલા ભર રહે. કંચનબેન હું જોડાઉં તો ये कंचनबेन दिख ना रही है, ये बबला खा रही है, बबला. हमारे विवेक भाई क्रम में आ जो लिए से हमारा खाटलो भराय, हमारा खाटलो भराय एवा से आ कंचनबेन बबला खाए बिहार. મીંદડીને બોલાવતો હતો. પેલા મીંદડીને બેહાડવી પડે, એમ કે કૂતરું અથવા મીંદડું બેહાડે નવો ખાટલો ભરાઈ ગયો છે. તો પ્રીતિ તો સેજ ન કરે. આપણી મીંદડી આગળ આવી છે કા, તે આપણે મીંદડી બેહાડ દેવું પડે. મારા સાहब कब से बिलाड़ी ने बुला रहे हैं. આ આતી પર વઈ ગઈ, ખાટલો ભરાણો તો વઈ ગઈ હતી પર તો ખાવા પીવા જાય ને એટલે વઈ ગઈ. તો
સવાર ઊભો કરી દો. લો આપણો ખાટલો ભરાઈ ગયો. આપણો નહીં પ્રીતિનો ખાટલો ભરાઈ ગયો. હવે છે ને તારે આમાં ભરવાનું. રેડી ને? મસ્ત નો થઈ ગયો. બેંગેત ભરીને એ ભાઈ ઘરના કારીગરો ભાઈ હર્ષીને ખાટલો ભરતા આવડે ને પેલા છે ને હું ને હર્ષી ગામમાં ખાટલા ભરતા હતા. પાંચમું ચોથું પાંચમું ભણતા એક ખાટલે 50 રૂપિયા લેતા. આખા ગામના ખાટલા ભરતા. ગામમાં જ્યાં બોલાવે ના ખાટલો ભરવા કલાક અડધી પોણી કલાક થતી અડધી પોણી એ બધા ખાટલા ભરવા જતા ભાઈ. ખરેખર ખોટું નહીં કીધું તો 2 ભરું ગામમાં હર્ષી તરી રાખે ને હું ખાલી દોરી ખેંચતો હતો. સાચી વાત. આખા ગામના ખાટલા ઘણા ખરા ખાટલા ભર્યા છે. જ્યાં કે ખાટલો ભરવા જવાનું. હવે મોટા થઈ ગયા પછી શરમ લાગવા મળી. બેન થઈ ગયા ગામમાં હર્ષિત હગામાં બધે ભરી આવતો. મફતમાં હવે પૈસા નહીં. હવે તો હગા હોય ને ભરી આવી. પણ પેલા હકીકત હવે 50 રૂપિયા લેતા હું વર્ષથી તરી વાપરવાનું 2 આપીને જાય. હા ગામમાં ઘણા ખાટલા ફર્યા. તો ભગવાનને યાદ છે કઈ ભૂલા નહીં. જો ભલે ફેમસ થઈ જાય પણ જે જીવન હતું ને પેલા યાદ જ છે. મજા એ વિચાર ચડી ગયું. પેલા બધા કેતા ખાટલો રહે ને એ પેલા નહીં બેહવાનું કે પેલા કોતરું ને બેહાડવાનું. અમારે એવું હવે તો પણ બધા કાંઈ નથી પેલા જેવું માનતા. પેલા બધું માનતા હોય કોતરું બેહાડવાનું કાંઈ નહીં. પણ બધા હા ભાઈ ક્યાં શું કહેવાય ડોસી શાસ્ત્ર કહેવાય ને પેલા આ શાસ્ત્ર જેવા આ બધું હતું. હવે કઈ છે નહીં. બપોર થઈ ગયા છે ભાઈ. 1 ની બરે 1:30 વાગી ગયો છે અને હવે ભૂખ લાગી છે. પ્રીતિને ભાઈ મજા છે નહીં. આજ મને મજા નથી. ના ખોડો દુખે છે. શરદી જેવું થઈ ગયું છે. ભારું ભારી ગુરુ ભારી લાગે છે. હાલો પ્રીતિ ખાવું નથી. 1:30 વાગ્યો ચાલ છે. શું થાય છે મને ખબર નથી પડતા. પછી આજે એવું વાતાવરણ છે પ્રીતિ. આજ આખું આમ આરો ચડે એવું થાય ને. ડીલ ભાંગે એમ કહેવાય ને ગુજરાતીમાં. ચાલ ચાલ ખાઈ લે સારું થઈ જાય પછી સુઈ જા ઘડી. ઊભી થા આટલે તેલ બેલ હે ને નાખ્યું તેલ નવરત નાખ લેવાય. ચાલ ચાલ નાઈને મસ્ત ના ફ્રેશ થઈ ગયા છે. પ્રીતિ નાઈ લીધી છે પણ પ્રીતિને મજા બગડી ગઈ છે તો અત્યારે થોડું સારું છે એમ કહે છે. સારું છે ને ભાઈ. ખાસ કરીને અત્યાર સુધી આપણે કોઈ દી સોશિયલ મીડિયામાં કાંઈ વાત કરી નથી. ખાલી વિડીયો બનાવીને તમે વિડીયો જોઈ લો છો. પણ આપણે કોઈ દી કાંઈ નવી વાત પહેલાંની વાત કે પેલા કેમ વિડીયો બનાવતો શું છે કેટલા ટાઈમથી મહેનત કરું છું કેટલા ટાઈમ પછી મને સફળતા મળી તો આપણે આ વાત કોઈ દિવસ એક વિડીયોમાં કીધું જ નથી. તો આજ ખાસ કરીને તમને કહું છું કે ભાઈ ટિકટોક ફરી આવવાની વાત આવે છે. ટિકટોક પાછો આવે છે તો ભાઈ ઘણા વિડીયો અમે ટિકટોકમાં બનાવ્યા છે. ટિકટોક 2018માં લગભગ નીકળ્યું હતું. મને ખબર છે ત્યાં સુધી. પછી એની પહેલાં હોય તો બહુ ખબર નહીં. 2018માં ટિકટોકનું બહુ માન હતું. બહુ બધા વિડીયો બનાવતા. તો હું ત્યારે વિડીયો બનાવતો ત્યારે પણ મેં ઓપ્પોનો મોબાઈલ લીધો હતો. ઓપ્પો A3s નવું મોડેલ નીકળ્યું હતું. એ સમયમાં 13,000નો મેં લીધો હતો મોબાઈલ કપાસ વેચીને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા હતું. તો એમાં તો સફળતા નથી મળી. 4-5 હજાર ફ્રેન્ડ હતા ને ભાઈ સાઈડમાં આપણે મજૂરી કામ ધંધો હોય મીઠામાં જતા નહીં તો કાંઈ ટાઈમ મળતો નહીં. તો કાંઈ વિડીયો બહુ લેતા નહીં. નેટવર્કનો ઇસ્યુ હતો ને આપણે તો કાંઈ બહુ ધ્યાન ધર્યું તો પછી અચાનક ટિકટોક બંધ થઈ ગયું હતું. તો એના આપણે થોડાક ક્લિપો પડી છે 2-3 તમને હું બતાડું. પેલા હું ગમના દુઃખ ને મારા વાર ને ભાઈ તમે એકવાર વિડીયો જોવો તો તમને ખ્યાલ આવી જાય કે હું ભાઈ શરૂઆતમાં ભાઈ બધું પહેલા એ જ હતું. તો તમે પહેલા મારા વિડીયો જોઈ લો. સાઈડમાં જો 2-3 વિડીયો હું મૂકું છું. પહેલા 1 થી 1 જોઈ લો. અફસોસ તો આખી જિંદગી આ તો પ્રેમની વાત છે સાહેબ. 2018 થી લઈ અને 2025 માં સફળતા મેરી. જો વિશમાં ટિકટોક બન્યું ને હાર માની જતી કે ભાઈ આ સોશિયલ મીડિયા વપરાય જ નહીં તો આજ અહીંયા ન હોત. પણ લાગેલા રહી ગયા કે ભાઈ જેમ હોય એમ લાગેલા રહી થઈ ગયા. કામ તો સાઈડમાં ચાલુ જ હોય. આપણું દાડીએ જતા મજૂરી તો એ કરતા અને આવીને સાંજે વિડીયો બનાવતા. એવું બધું પહેલેથી એકલો હું કરતો. પ્રીતિ આવી તોયથી કામે જતો ને આવીને સાંજે વિડીયો બનાવી. હવે વહેલા જાગીને વિડીયો બનાવી લઈ ને આખો દી કામે વયો જતો. પ્રીતિ ન જતી હું એકલો જતો. પ્રીતિ આવી પછી હોય તો હું દાડીએ જતો. એવું ન મસ્તા કે આને ભાઈ પહેલેથી હારા મળું છે ના. પ્રીતિ આવી તો હું દાડીએ જ જતો. પણ એમ કે પકડી રાખ્યું તે હાલી ગયું. જો મૂકી દીધું હોત ટિકટોક જોવું હોય ઇન્સ્ટા બેસા કાંઈ વાપરવું નથી યુટ્યુબ કાંઈ જોવું નથી મેં જો બધું એમ કર્યું હોત તો આજ અહીંયા ન હોત. ને હજી આપણે સોશિયલ મીડિયામાં સહી તો હજી હું મારું કામ નથી મેં હજી હું મારું કામ ચાલુ છે. હજી મેં મહેનત કરવાનું બંધ નથી કર્યું. તો તમે પણ ખાસ ધ્યાન રાખો. સોશિયલ મીડિયામાં આવો છો તો એવું નહીં કે આપણે મહિનાના 50,000 20,000 આવવા મળ્યા
તો કામ જુમય આમાં લઈ જઈએ. તમને પાકો વિશ્વાસ થયો હતો કે આપણને આમાંથી કમાણી થાય છે, હવે આપણે આમાં રહી શકશું, તો જ તમે સાઈડમાં તમારું કામ મૂકી દો છો. બાકી એમ કામ મૂકી દેતા નહીં, કેમ કે આમાં બહુ મહેનત છે. આમાં ગમે ત્યારે આળસ અડી જાય, થાકી જ જાય કે ભાઈ નહીં આને કદાચ મજૂરી કરી લેવી, એવું છે. ક્યારેક એવો પણ ઇસ્યુ આવે છે, બધાને આવતો હોય. તો ભાઈ કાંઈ નહીં, વધારે કાંઈ મારે કેવું નહીં, તમને બધાને ખબર જ છે. તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.